નમસ્કાર દર્શક મિત્રો, ICRTC ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું આપની સાથે સંધ્યા. તો સમાચારની શરૂઆત કરતા પહેલા નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર. ભરૂચ જિલ્લાનું ધોરણ 10 નું પરિણામ જાહેર થતા 83.58% રહ્યું. ગત વર્ષની તુલનામાં 2% વધુ હોવાના અહેવાલ. નેત્રંગ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ડોક્ટરોની અછતથી દર્દીઓને હાલાકી. પોસ્ટમોર્ટમ માટે અન્ય હોસ્પિટલમાંથી તબીબો બોલાવવાની ફરજ પડતી હોવાના આક્ષેપ. ભરૂચ જિલ્લામાં સરકારના આદેશ મુજબ બ્લેકઆઉટ કરવામાં આવ્યું. ભરૂચ જિલ્લામાં ગત મોડી રાત્રિએ 15 મિનિટ માટે વીજ પુરવઠો બંધ કરાતા અંધારપટ. भरूच की फेथ कैलरी स्कूल का नाम तो सबने सुना ही होगा, पर क्या आपको पता है कि ये स्कूल स्टूडेंट को लीड एजुकेशन देता है. फेथ कैलरी स्कूल भरूच 1999 से नए एजुकेशन बेंचमार्क सेट करते आए हैं, जहां पढ़ाई सिर्फ बुक्स तक लिमिटेड नहीं है, बल्कि स्टूडेंट को फ्यूचर रेडी बनाया जाता है. यहाँ प्ले ग्रुप से लेकर 12th साइंस तक मिलता है लीड एजुकेशन, जो स्कूल को ट्रांसफॉर्म करता है इनटू वर्ल्ड क्लास इंस्टीट्यूशन, जैसे इंटरनेशनल लेवल एजुकेशन, स्मार्ट क्लासरूम विद ऑडियो विजुअल्स, multi-modal ways of teaching, books with digital visualization, activity-based learning, advanced science and computer labs, model library, expert और supportive teachers, interactive teaching with strong discipline. और academics के साथ साथ ये फोकस करते हैं holistic learning, discovery and discussion based learning, problem solving and key concept understanding पर. यहाँ extra curricular activities भी होती है और कैंपस है fully secured with CCTV surveillance. और एडमिशन के लिए पर्सनल गाइडेंस चाहिए तो यहाँ का डेडिकेटेड एडमिशन हेल्प डेस्क हर स्टेप पर मदद करेगा. तो अपने बच्चों का एडमिशन एक ऐसे स्कूल में कराइए जहाँ मॉडर्न एजुकेशन, स्ट्रॉन्ग वैल्यूज, क्रिएटिव फ्रीडम और टोटल सेफ्टी हो. एडमिशंस ओपन है. विजिट टुडे फेथ कैलरी स्कूल नियर नंदेलाव ऑपोजिट SBI बैंक भरूच और सेकंड ब्रांच है 108 मदनी पार्क सोसायटी सारण रोड वागरा. કારકિર્દીના પ્રથમ પગથિયા સમાન બોર્ડની પરીક્ષાઓના પરિણામ જાહેર કરવામાં આવ્યો છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ 2025માં લેવાયેલ ધોરણ 10 બોર્ડનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. ગુજરાત બોર્ડની સત્તાવાર વેબસાઇટ પર વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર થયું છે. પરિણામ જાહેર થતાં જ કંઈ ખુશી કંઈ ગમ જેવો માહોલ જોવા મળ્યો છે. ભરૂચની વાત કરીએ તો ભરૂચ જિલ્લાનું ધોરણ 10 બોર્ડનું 83.58% પરિણામ જાહેર થયું છે. નમસ્કાર, હું ડોક્ટર ભગુભાઈ પ્રજાપતિ. નારાયણ વિદ્યાલયમાં આજે ગૌરવવંતો દિવસ છે. બોર્ડના રિઝલ્ટ બોર્ડે સમયસર બહુ સારી રીતે રિઝલ્ટ આપ્યા છે. રિઝલ્ટો ઊંચા પણ આવ્યા છે. નારાયણ વિદ્યાલયની અંદર ધોરણ 10માં 96.24% રિઝલ્ટ આવ્યું છે અને A1માં 14 વિદ્યાર્થીઓ આવ્યા છે. A2માં 32 વિદ્યાર્થીઓ આવ્યા છે. પહેલો નંબર જે આવ્યો છે એના 96% છે અને PR એના 99.64. બીજો નંબર ગણિત, પહેલો નંબર જે આવે છે પ્રેક્ષા મોદી, એ ગણિત, વિજ્ઞાન અને સંસ્કૃતમાં 100માંથી 100 ગુણ લાવે છે. જિલ્લાના કુલ 493 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે. તો આ તરફ જિલ્લાની 70 શાળાઓનું 100% પરિણામ જાહેર થયું છે. ભરૂચ જિલ્લામાં સૌથી વધુ જાગેશ્વર કેન્દ્રનું 98.45% પરિણામ, તો સૌથી ઓછું આમોદ કેન્દ્રનું 55.68% પરિણામ જાહેર થયું છે. આ તરફ અંકલેશ્વરની જો વાત કરવામાં આવે તો અંકલેશ્વર એક કેન્દ્રનું પરિણામ 79.55%, તો અંકલેશ્વર GIDC કેન્દ્રનું 92.74%, અંકલેશ્વર 2 કેન્દ્રનું 85.11% અને અંકલેશ્વર 3 કેન્દ્રનું 69.34% પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. ભરૂચ જિલ્લાનું આ વખતે રેકોર્ડ પરિણામ જાહેર થયું છે. વર્ષ 2024માં ભરૂચ જિલ્લાનું 81.12% પરિણામ આવ્યું હતું, જ્યારે 2023માં 61.7% પરિણામ જાહેર થયું હતું. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા SSC ની પરીક્ષાનું વર્ષ 2025નું પરિણામ આજરોજ જાહેર કરવામાં આવ્યું છે. બોર્ડનું ટોટલ પરિણામ 83.08% છે. ભરૂચ જિલ્લાનું પરિણામ 83.58% આવેલું છે, જે ઘણી ખુશીની વાત છે. ભરૂચમાંથી ટોટલ 18,401 વિદ્યાર્થીઓ બેઠા હતા. તે પૈકી માત્ર 3,021 ઉમેદવારો વિદ્યાર્થીઓ નપાસ થયા છે. બાકી બધા વિદ્યાર્થીઓ પાસ થઈ ગયા છે. સૌથી સારામાં સારું પરિણામ ભરૂચ જિલ્લાનું જાગેશ્વરનું 98.45% છે.
અને સૌથી ઓછું પરિણામ ધરાવતું કેન્દ્ર આમોદ છે, જેનું 55.58% પરિણામ છે. ભરૂચ જિલ્લામાં સમગ્ર પરિણામ જોવા જઈએ તો 100% પરિણામ ધરાવતી શાળાઓ 70 છે, જે વર્ષ 2024માં માત્ર 43 હતી. એટલે લગભગ આ વખતે આપણે બમણો વધારો કર્યો છે. ભરૂચ જિલ્લાની 30% પરિણામ ધરાવતી શાળાઓ 8 છે. ભરૂચ જિલ્લાની 0% પરિણામ ધરાવતી વર્ષ 2024માં 3 શાળાઓ હતી. આ વર્ષે એક પણ શાળા 0% પરિણામ નથી ધરાવતી. સરકારી શાળાઓ આપણી ટોટલ 29 છે, જેમાંથી 10 શાળાઓ 100% પરિણામ લાવી છે. એટલે સૌથી વધારે પરિણામ લાવનારી 70 શાળાઓ પૈકી 10 શાળાઓ સરકારી માધ્યમિક શાળાઓ છે, જેનું પરિણામ 100% આવેલું છે. નેત્રંગ તાલુકો અસ્તિત્વમાં આવ્યા બાદ લાખો કરોડો રૂપિયાના ખર્ચે ભૌગોલિક માળખાકીય સુવિધાઓ ઉપલબ્ધ થઈ હતી. નેત્રંગ ગામની આન બાન અને શાનમાં વધારો થયો હતો, પરંતુ નેત્રંગના જાહેર રસ્તા ઉપર ફેંકાતા કચરાના કારણે હાલની પરિસ્થિતિ વધુ ગંભીર બની છે, જેમાં મુખ્યત્વે નેત્રંગ તાલુકા મથકના લાલ મટોડી અને સ્વામિનારાયણ મંદિરના વિસ્તારમાં નિત્યક્રમ ગમે તેમ કચરો ગ્રામ પંચાયતના સત્તાધીશોની નજર સામે જ ઠલવાઈ રહ્યો છે. ઠેર ઠેર કચરાના ઢગ અને ગંદકીના સામ્રાજ્યથી ગ્રામજનો હેરાન પરેશાન થઈ ચૂક્યા છે. ભારે દુર્ગંધના કારણે રોગચાળો ફાટી નીકળવાની દહેશત વર્તાઈ રહી છે. દરરોજ સ્વામિનારાયણ મંદિરે દર્શન કરવા જતા હરિભક્તોમાં પણ રોષ જણાઈ રહ્યો છે. નેત્રંગ ગ્રામ પંચાયતના સત્તાધીશો કચરો નાખનાર સામે કડક હાથે કાર્યવાહી કરે તે પણ જરૂરી છે. ભરૂચ જિલ્લાના મુખ્ય વેપારી મથક તરીકે નેત્રંગના બજારોની ગણના થાય છે. નેત્રંગ તાલુકાના ગામે ગામ અને આજુબાજુના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં રહીશો જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓની ખરીદી અર્થે નેત્રંગના બજારોમાં આવતા હોય છે. નેત્રંગ તાલુકા મથકેથી અંકલેશ્વર, બરહાનપુરા અને અંબાજી ઉમરગામ તેમજ 2 રાષ્ટ્રીય ધોરીમાર્ગ પસાર થતો હોવાથી હજારોની સંખ્યામાં વાહન વ્યવહાર ધમધમે છે. નર્મદા પરિક્રમા, પાવાગઢ પગપાળા સંઘ, શેરડી સાઈબાબા પગપાળા સંઘ અને હજારોની સંખ્યામાં મુસાફરોની અવરજવર રહેતી હોય છે. તેવા સંજોગોના નેત્રંગ તાલુકા મથકે જાહેર શૌચાલયની સુવિધાના અભાવે શૌચક્રિયા માટે ક્યાં જવું તે એક પેચીદો પ્રશ્ન ઉદ્ભવે છે. ખાસ કરીને મહિલાઓને શૌચક્રિયા માટે ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. ઉલ્લેખનીય છે કે નેત્રંગ એક વિકાસશીલ તાલુકો છે. નાગરિકોને પાયાની સુવિધા આપવા અને વિકાસના કામો કરવા અધિકારીઓ પીછેહટ કરતા નથી. તેવા સંજોગોમાં આગામી ટૂંક સમયમાં નેત્રંગ તાલુકા મથકે જાહેર શૌચાલયની સુવિધાનું નિર્માણ કરવાની લોક માંગ ઉઠી રહી છે. ભરૂચ અને અંકલેશ્વરમાં ગૃહ મંત્રાલયના આદેશના પગલે સિવિલ સુરક્ષાના ભાગરૂપે સાંજે 7:30 થી 8 વાગ્યાના સમયગાળા દરમિયાન બ્લેકઆઉટ કરવામાં આવ્યું હતું, જેમાં લોકોએ સ્વયંભૂ જોડાયા હતા. સિવિલ સુરક્ષાના ભાગરૂપે ભરૂચ અને અંકલેશ્વર ONGC ખાતે મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું. બ્લેકઆઉટની પ્રક્રિયા યોજાઈ હતી, જેમાં સાંજે 7:30 કલાકે સાયરન વગાડી લોકોને સાવચેત કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ સમગ્ર પંથકની વીજળી બંધ કરવામાં આવી હતી. આ બ્લેકઆઉટમાં લોકોએ સ્વયંભૂ રીતે જોડાઈ અંધારપટ કર્યો હતો. હુમલા સહિતના બનાવો વખતે આ પ્રક્રિયા કરવાની હોય છે, જેના રિહર્સલના ભાગરૂપે ગૃહ મંત્રાલયના આદેશથી બ્લેકઆઉટ કરવામાં આવ્યું હતું. મોકડ્રીલ દરમિયાન દુકાનો અને મકાનોની લાઇટો બંધ રાખવામાં આવી હતી. યુનિવર્સલ એક્સપેરિમેન્ટલ હાઈસ્કૂલ મક્તાપુર ભરૂચ હાલમાં જાહેર થયેલા SSC બોર્ડ અને HSC બોર્ડના પરિણામોમાં જલવંત સફળતા મેળવવા બદલ શાળા પરિવાર, શાળા શિક્ષક મિત્રો તેમજ વિદ્યાર્થીઓ અને વાલી મિત્રોને વિદ્યાર્થીઓના ઉત્કૃષ્ટ દેખાવ બદલ ખૂબ ખૂબ શુભેચ્છાઓ સાથે અભિનંદન પાઠવ્યા છે. ધોરણ 12 HSC બોર્ડમાં શાળાની હોનહાર વિદ્યાર્થીની મકવાણા જાનવીબેન દિનેશભાઈ કે જેઓએ ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 96.83% મેળવી જિલ્લામાં 1 થી 10 નંબરમાં પોતાનું સ્થાન મેળવી શાળાનું નામ રોશન કર્યું છે. આવા જ ઉત્કૃષ્ટ દેખાવ બદલ શાળા પરિવારે તેમનું ભવિષ્યમાં ઉત્તરોત્તર પ્રગતિ કરે તેવી શુભેચ્છાઓ પાઠવી છે. સાથે જ આજરોજ SSC બોર્ડનું સમગ્ર જિલ્લાનું પરિણામ પણ 83.58% સામે યુનિવર્સલ એક્સપેરિમેન્ટલ સ્કૂલનું પરિણામ 91% હાંસલ થયું છે, જેમાં શાળાનું હોનહાર વિદ્યાર્થી માછી રાજ અરુણભાઈ 94.71% સાથે આગળ આવ્યા છે અને શાળાનું ગૌરવ વધાર્યું છે. જ્યારે દ્વિતીય ક્રમે સૈયદ મોહમ્મદ ફરહાન 86.74 રેન્ક સાથે તૃતીય ક્રમે આવ્યા છે. ત્યારે શેખ મોહમ્મદ ઈશાન 86.52% રેન્ક સાથે ઉત્કૃષ્ટ પરિણામ લાવીને શાળાનું નામ રોશન કર્યું છે, જે બદલ સમગ્ર શાળા પરિવાર વિદ્યાર્થીઓને
ભવિષ્યમાં ઉત્તર પ્રગતિ કરે, આગળ વધે તેવી શુભકામનાઓ પાઠવી હતી. ભારત દ્વારા પાકિસ્તાન સામે ઓપરેશન સિંદૂર હેઠળ એર સ્ટ્રાઇક કરવામાં આવી હતી અને પાકિસ્તાનમાં હૈયાત અનેક આતંકવાદી ચોકીઓ ફૂંકી મારવામાં આવી હતી. ત્યારે નગરજનોને યુદ્ધની સ્થિતિમાં વાકેફ કરવા અને સાવચેતીના ભાગરૂપે આમોદ નગરપાલિકા ખાતે વેપારી આગેવાનો, નગરસેવકો તેમજ રાજકીય પાર્ટીના આગેવાનો સાથે બેઠક યોજવામાં આવી હતી, જેમાં ભારત પાકિસ્તાન યુદ્ધની જાણકારી આપવા માટે મોકડ્રીલ અંગે મામલતદાર વિનોદચંદ્ર જડીવાલા, પોલીસ ઇન્સ્પેક્ટર રાજુ કરમટિયા અને મુખ્ય અધિકારી પંકજ નાયક દ્વારા યુદ્ધની પરિસ્થિતિમાં સાંજે 4 કલાકે સાયરન કેવી રીતે વાગશે તે અંગે સમજ આપવામાં આવી હતી. આ ઉપરાંત સાંજે 7:30 કલાકથી 8 કલાક સુધી અંધારપટ રાખવા માટે પણ મોકડ્રીલનું આયોજન કરાયું હતું. અંતમાં મુખ્ય સમાચાર પર ફરી એક નજર. ભરૂચ જિલ્લાનું ધોરણ 10 નું પરિણામ જાહેર થતા 83.58% રહ્યું. ગત વર્ષની તુલનામાં 2% વધુ હોવાના અહેવાલ. નેત્રંગ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ડોક્ટરોની અછતથી દર્દીઓને હાલાકી. પોસ્ટમોર્ટમ માટે અન્ય હોસ્પિટલમાંથી તબીબો બોલાવવાની ફરજ પડતી હોવાના આક્ષેપ. ભરૂચ જિલ્લામાં સરકારના આદેશ મુજબ બ્લેકઆઉટ કરવામાં આવ્યું. ભરૂચ જિલ્લામાં ગત મોડી રાત્રિએ 15 મિનિટ માટે વીજ પુરવઠો બંધ કરાતા અંધારપટ. તો હતા અત્યાર સુધીના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.